રાજકોટમાં હેલ્મેટ ફરજિયાતના નિર્ણય પર ભાજપના જ નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ઉદય કાનગડ બાદ હવે ધારાસભ્ય કુમાર કાનાણીએ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે। ફરજિયાત હેલ્મેટના નિર્ણય પર ફરી વિચાર કરવાની કુમાર કાનાણીએ સરકારને સલાહ આપી છે। હેલ્મેટ ફરજિયાત નિર્ણય અંગે બંને ભાજપના નેતાઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે, અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે। તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ। હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે, પણ એનો જે અમલ કરવાની જે પદ્ધતિ છે એ લોકોમાં અવેરનેસ લઈ આવી, લોકોમાં જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ। તો જે કાંઈ અત્યારે દંડ છે કે ફરજિયાત જે લોકો સાથે કડકાઈથી કામ લેવામાં આવે છે, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા।